ખરતા વાળ અટકાવે, વાળને લાંબા કરે, સિલ્કી બનાવે તેવું આજે આપણે તેલ બનાવવાના છીએ। આ તેલ ઘરે જ આપણી ઘરની બધી વસ્તુઓમાંથી જ બની જશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો અહીંયા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે। તો અહીંયા આપણે કોપરેલ તેલ, જે દિવેલ આવે એરંડિયું એ લીધું છે, એલોવેરા ફ્રેશ આવે એ લીધું છે, જે લીમડાના પાન, અત્યારે આમળાની સિઝન છે તો આમળા પણ ખૂબ સરસ આવે છે। પછી આપણે તેમાં કલોંજી, મેથી અને જે જાસૂદના ફૂલ આવે એ અને તેના જ પાન થોડા લઈ લીધા છે। તો ચાલો ફટાફટ આપણે બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે પહેલાં આપણે મોટી તપેલી લઈ લેવાની અને તપેલીમાં કોપરેલ તેલ એડ કરી દઈએ। મેં અહીંયા 300 ml જેટલું કોપરેલ તેલ લીધું છે, તેની સામે 150 ml જેટલું દિવેલ લીધું છે। અત્યારે આપણે બધું જ વસ્તુ પહેલાં એક તપેલીમાં એડ કરી દઈએ। પછી તેમાં મીઠો લીમડો એડ કરી દેવાનો। પછી તેમાં એલોવેરા એડ કરી દઈએ। એલોવેરા ફ્રેશ જે આવે એ જ લીધું છે। પછી આપણે તેમાં થોડા જાસૂદના ફૂલ અને તેના થોડા પાન એડ કરી દઈએ। જાસૂદના ફૂલથી હેર ગ્રોથ ખૂબ જ સરસ થાય છે અને જો તમને જાસૂદના ફૂલ ન મળે તો તમે એનો પાવડર તૈયાર મળે છે એ પણ એડ કરી શકો છો। પછી આપણે તેમાં મેથી એડ કરી દઈએ। મેથી હેર ગ્રોથ કરવામાં, વાળને જાડા કરવામાં અને વાળને સિલ્કી બનાવવામાં ખૂબ જ ઉપયોગી છે। પછી તેમાં આપણે કલોંજી એડ કરી દઈએ અને આપણે જે 250 ગ્રામ આમળા લીધા છે તેને પહેલાં આપણે કટ કરી લઈએ। આમળાથી વાળમાં શાઇન આવશે અને વાળ ગ્રોથ કરવામાં અને લાંબા કરવામાં ખૂબ જ ઉપયોગી છે। તો આ રીતે પહેલાં આપણે બધા જ આમળાને કટ કરી લેવાના છે અને પછી તેના આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈએ। તમે તેને છીણીને પણ લઈ શકો છો। આમળાને આ રીતે એકદમ ઝીણા કટ કરીને હું હવે ચોપરમાં ચોપ કરું છું। તમે તેને છીણી લેવાના તો પણ ચાલશે। આ રીતે છીણીને અથવા ચોપરમાં ચોપ કરીને એડ કરવાથી તેનો રસ બધો જ તેમાં આવી જશે। હવે આપણે આમળા પણ મિક્સ કરી લીધા। પછી આપણે તેને ગેસ પર ગરમ થવા મૂકવાનું છે, પણ ત્યાર પહેલાં આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી બધું એક સરસ મિક્સ થઈ જાય। તમે વધારે તેલ પણ એડ કરી શકો છો। પછી તમે આમાં તલનું તેલ પણ એડ કરી શકો છો। પછી આમાં તમે કડવો લીમડો પણ એડ કરી શકો છો। કડવા લીમડાથી માથામાં કોઈને જૂ થતી હોય એ પણ નથી થતી। હવે આપણે આ ગેસ પર મૂકી દીધું। આ તેલને આપણે કલાક સુધી આ રીતે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। આ બધા જ જે ગ્રીન ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા જ કાળા થઈ જશે ત્યાં સુધી તેલને આપણે બાળવાનું છે। આ તેલ તમે બનાવીને મૂકી દો એટલે વાળ તૂટતા પણ નથી, વાળ લાંબા થાય છે, સિલ્કી પણ થાય છે અને જેના નાની ઉંમરમાં જે સફેદ વાળ થઈ ગયા હોય એ પણ નથી થતા। આનો રેગ્યુલર ઉપયોગ કરવાથી વાળ લાંબા, મજબૂત અને સ્વસ્થ પણ રહે છે અને વાળમાં ચમક પણ ખૂબ જ આવે છે। કલોંજીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, મિનરલ્સ હોય છે અને તેનું ફેટી એસિડ હોય છે જેના કારણે સ્કેલ્પને પોષણ મળે છે। હવે આ રીતે આપણે તેલને એકદમ ઉકાળી લીધું અને તમે જોઈ શકો છો કે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એકદમ કાળા થઈ ગયા છે। પછી તેને ઠંડુ કરીને કોઈ પણ એક પતલું કપડું હોય એમાં આ રીતે નાખી દેવાનું અને તેને લગભગ 2 થી 3 કલાક એમ જ રહેવા દેવાનું જેથી તેલ બધું જ તેનું નીતરી જશે। અને તેલ નીતરી ગયા પછી આપણે તેને કોઈ પણ બોટલમાં ભરી લેવાનું અને પછી તેમાં આપણે વિટામિન E ઓઇલની કેપ્સ્યુલ તૈયાર મળે છે એ એડ કરવાની છે। વિટામિન E ઓઇલની આપણે લગભગ 3 થી 4 કેપ્સ્યુલ બંને બોટલમાં નાખી દેવાની છે। એટલે મેં અહીંયા બંને બોટલમાં 4 કેપ્સ્યુલ એડ કરી છે। તમે વધારે ઓછી એડ કરી શકો છો। વિટામિન E ઓઇલ વાળને ચમક પણ આપે છે અને વાળ સિલ્કી પણ કરશે અને સ્કેલ્પને પણ મજબૂત કરશે। તો હવે તૈયાર તેલ ન લેતા આ રીતે તમે પણ ઘરે બનાવીને રાખી શકો છો।